સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ઓડિયો જંગલ। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જંબડા મુખ્ય કેનાલમાં નીકળતી ઈડાટા માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે રાત દિવસ કાળી મજૂરી કરી લાખો રૂપિયાના ખર્ચા કરીને પાક તો તૈયાર કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા અત્યારે ખેડૂતોએ વાવેલ પાક મુરઝાવા લાગ્યો છે। સરકાર દ્વારા ઉનાળુ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે છેલ્લા અઠવાડિયાથી પાણી ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા તંત્રનો વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા પાણી રેગ્યુલર પાણી છોડવામાં ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। છેલ્લા 8 દિવસથી પાણી છોડવામાં આવતું નથી, જેથી કરીને ખેડૂતોની હાલત અત્યારે કફરી થઈ જવા પામી છે। આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઈડાટા માઇનોરમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો બીજી બાજુ ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમને પાણી આપવામાં આવતું નથી તો અમે વોટ પણ નથી આપવાના, શું કામ વોટ આપવા પડે, પાણી ન આપવું હોય તો, તેવા આક્ષેપો કર્યા હતા। હું એમ કહેવા માંગુ છું કે અઠવાડિયું તમે પાણી ચાલુ રાખો ને અઠવાડિયું બંધ રાખો તો અમારી સરકાર આ શું કરવાની, અને ખેડૂતોને અમારે હવાથી હોવી પાણી પીવા ના મળે તો ધન અમે કઈ રીતે પકવાનું, અને ધન ના પકાય તો ધન લેવાનો તો અમારો 1 મણના 1 કિલો જણો હોય તો અમારો 1 મણ દેવું પડે, તો અમને કોઈ ખેડૂતોને કોઈ ચાહે રાઈડ કોઈ સાંભળતું નથી। અને અમે આ રીતે વોટ લેવા થાય વોટ સક્રિય થાય અને અમે કોઈ એનો ભાવ પૂછે નહીં। અઠવાડિયું જો ઉનાળે બંધ રહે ત્યાં અઠવાડિયું ખટે અને શિયાળામાં અમને અઠવાડિયું ચાલુ અઠવાડિયું બંધ, તો કાયમ માટે આ રાખો તો બંધ કરી નાખો। ભાઈ આ અઠવાડિયું શું તમે કેનાલ બંધ કરીને બેઠા છો તો અમારે પાસે તમને વોટ કેમ દે, તો અમને પહેલાં પવરાબું તો નકા પછી હા હમુરથી બંધ કરી નાખો, 7 ગામ હેરાન થાય ને। જો તમારે પાણી દેવાનું હોય તમે વોટ દેવાના, નકા અમે વોટ કાઢી દેવાના નથી। તમારે સરકારને શું અમારે શું કરવી છે, અમારે સ્વાઈ નહીં બરોબર છે। ચલો ટાઈમ પાણી બંધ અઠવાડિયું છું પહેલા કેવી રીતનું આવતું, પહેલાં પછી આમને શિયાળે આમને કીધું અઠવાડિયું ચાલુ અઠવાડિયું બંધ અઠવાડિયું ચાલુ અઠવાડિયું બંધ કરતા હતા। દેવું હોય તો પાછા પૂરું જો, નકા પાછા જો મત। તમારું નામ? અમારું નામ મંદી। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી અને ટિકિટ રદ ન થતા ગુજરાતમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતીક ઉપવાસ પર ઉતરી ગઈ છે, ત્યારે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના પડઘા બનાસકાંઠાના દાંતામાં જોવા મળ્યા હતા, જેમાં દાંતા તાલુકાના ગંગવા ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કોંગ્રેસના ગેનીબેનને સાલ ઓઢાડીને જાહેરમાં સમર્થન આપ્યું હતું। ગંગવાના સરપંચ સુરપાલસિંહ શિવસિંહ, રામસિંહ ભેમસિંહ બારડ, કિશનસિંહ નારાયણસિંહ, પ્રવીણસિંહ સહિતના આગેવાનોએ જાહેરમાં સમર્થન જાહેર કર્યું હતું અને ટૂંક જ સમયમાં દાંતા તાલુકા રાજપૂત સમાજ બહોળી સંખ્યામાં મોટી જાહેર સભા યોજી ગેનીબેન ઠાકોરને સમર્થન આપવાની બાંયધરી પણ આપી હતી। લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ચૂંટણી વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ધાનેરાની લીલાશા સોસાયટીના રહીશો સાથે બેઠક યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના કાર્યકર્તા, યુવા વર્ગ તેમજ ભાઈ બહેનો હાજર રહી ભાજપ ઉમેદવારને મોટી લીડથી વિજય બનાવવાનો સંકલ્પ લીધો હતો અને રેખાબેનનું સ્વાગત પણ કર્યું હતું। આ પ્રસંગે સિંધી સમાજના આગેવાન ગિરધરભાઈ ભીમાણી તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને એક પણ વોટ બાકી ન રહે તે માટે ધ્યાન દોર્યું હતું। આજે રેખાબેન દ્વારા ધાનેરા તાલુકાનો વીડ ગામે તેમજ ધાનેરા વાલ્મીકી વાસ તથા લીલાશા સોસાયટીમાં પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લાના જવાબદાર પદાધિકારી તથા વસંતભાઈ પુરોહિત, ભગવાનદાસ પટેલ, અનિલભાઈ, મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેન, શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, જેબી રાજપૂત હાજર રહી પ્રવાસ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અને આજકાલ તો એક જ ગેરંટી ચાલે છે, મોદી સાહેબની ગેરંટી
140 કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે તે ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી છે. મારા આગળના વક્તાઓએ બહુ સારી યોજનાઓની વાત કરી. અનેક કલ્યાણકારી યોજનાઓ મોદી સાહેબની આગેવાનીમાં છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે. અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે. દરેકે દરેકનું ભલું થાય, બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એવા વિકાસના કામો મારે કરવાના છે. આપણે ગૌરવ થાય એવા કામો મારે કરવાના છે. અને આપણા બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે. આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમના માટે નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ અંતર્ગતની કેન્દ્ર સરકારની યોજનાઓ મારે બનાસની ધરતી ઉપર લાવી છે. આપણું માં અંબાજી જેવી રીતે તમે જોયું કે કાશી વિશ્વનાથનું કોરિડોર ભવ્ય બન્યું છે, ઉજ્જૈન મહાકાલેશ્વરનું બન્યું છે, એવામાં અંબાજીના ધામમાં પણ ભવ્ય કોરિડોર બને અને અનેક રાજ્યોના યાત્રાળુઓ જે રેલવે થ્રુ આપણા અંબાજીમાં દર્શન કરવા આવી રહ્યા છે એ રેલવે સ્ટેશન નજીક પણ એક યાત્રાળુ નિવાસસ્થાન બને એ માટે હું જરૂરથી મહેનત. લોકસભા ચૂંટણી અનુલક્ષીને જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આદર્શ આચાર સંહિતા અમલી હોય એમસી સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક મીડિયા મોનિટરિંગની કામગીરી ચાલી રહી છે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમો પર ચૂંટણીલક્ષી થતા પ્રચાર પ્રસારની તમામ બાબતોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર જફર મલિક અને ખર્ચ ઓબ્ઝર્વર અમિત કુમાર સિંઘ અને રમેશ કુમાર દ્વિવેદીએ રવિવારના રોજ જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેટ એન્ડ મોનિટરિંગ કમિટી એમસી અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. એમસીના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લગતા આચાર સંહિતાના ભંગને સમાચાર, જાહેરાત અને પેડ ન્યૂઝ અંગેના રજિસ્ટર અને રાઉન્ડ ધ ક્લોક કામગીરીથી ચૂંટણી નિરીક્ષકોએ અવગત કર્યા હતા. ચૂંટણી નિરીક્ષકોએ એમસી કમિટીની કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શન પણ આપ્યું હતું. ચૂંટણી નિરીક્ષકશ્રીઓ મુલાકાત પ્રસંગે ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમજે દવે, જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમસી કમિટીમાં કામ કરતા શિક્ષક મિત્રો નો સ્ટાફ હાજર રહ્યો હતો. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે લોકસભા મતદાન વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે જફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાકેશ કુમાર સિન્હા, વાવ થરાદ અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિત કુમાર સિંઘ, દાતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર રમેશ કુમાર દ્વિવેદીની નિયુક્તિ કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે તમામ ઓબ્ઝર્વરશ્રીઓને જિલ્લાની રાજકીય ભૌગોલિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોને કરવાની કામગીરી અંગે આયોજન બાબતે ઓબ્ઝર્વરશ્રીઓને અવગત કર્યા હતા. જનરલ ઓબ્ઝર્વર જફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર રાકેશ કુમાર સિન્હા તેમજ ખર્ચ ઓબ્ઝર્વર અમિત કુમાર સિંઘ અને રમેશ કુમાર દ્વિવેદીએ તમામ નોડલ અધિકારીઓ પાસેની કામગીરી અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ ટીમ બનાસકાંઠાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચકે ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખ તથા વિવિધ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.